ગરમી અને તાપમાન આપણે આ શબ્દો લગભગ રોજ વાપરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે? શું તે એક જ વસ્તુ છે? ચાલો ને આજે આ રહસ્યને હંમેશા માટે ઉકેલી નાખીએ. અને આપણી આ સફરની શરૂઆત એક ખૂબ જ સાદા પણ મહત્વના સવાલથી થાય છે. કોઈ વસ્તુ આપણને ગરમ કે ઠંડી કેમ લાગે છે? આનો જવાબ જ આપણને ગરમી અને તાપમાનના વિજ્ઞાનના ઊંડાણમાં લઈ જશે. અરે હા, ગરમ ચાની ચુસ્કી અને ઠંડા આઈસ્ક્રીમનો સ્વાદ કોને ન ખબર હોય, પણ આપણો આ જે અનુભવ છે એને વિજ્ઞાન કઈ રીતે જુએ છે? ચાલો આપણી આ રોજિંદી સંવેદનાથી શરૂ કરીને વિજ્ઞાનની દુનિયામાં ડોકિયું કરીએ. જો વિજ્ઞાનમાં એવું ના ચાલે કે આજે થોડી ગરમી છે કે પાણી બહુ ઠંડુ છે. ના, વિજ્ઞાનને ચોક્કસ આંકડા જોઈએ. કેટલું ગરમ, કેટલું ઠંડુ, દરેક વસ્તુનું એક ચોક્કસ માપ હોવું જરૂરી છે. તો પછી સવાલ એ થાય કે આ ગરમી કે ઠંડીને આંકડામાં ફેરવીશું કઈ રીતે? એના માટે આપણી પાસે એક સરસ મજાનું સાધન છે, થર્મોમીટર. પણ શું આપણે જાણીએ છીએ કે આ નાનકડું સાધન ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો સમજીએ. જ્યારે થર્મોમીટર કોઈ ગરમ વસ્તુના સંપર્કમાં આવે છે, ત્યારે એ ગરમી ધીમે ધીમે થર્મોમીટરની અંદરના પ્રવાહીમાં જાય છે. આ ઊર્જા મળવાથી પ્રવાહીના નાના નાના અણુઓમાં જાણે કે જોશ આવી જાય છે. તે આમ તેમ દોડવા લાગે છે અને વધુ જગ્યા રોકવા માટે ફેલાઈ જાય છે. અને બસ આ ફેલાવાને કારણે જ પારો ઉપર ચડે છે અને આપણને તાપમાનનો ચોક્કસ આંકડો મળે છે. વિજ્ઞાન આ ઘટનાને ઉષ્મીય વિસ્તરણ કહે છે. અને આ કંઈ ખાલી થર્મોમીટરમાં જ નથી થતું હો. ગરમી મળવાથી દરેક વસ્તુ ફેલાય છે. પછી એ પ્રવાહી હોય, રેલવેના પાટા જેવો ઘન પદાર્થ હોય કે પછી ફુગ્ગામાં ભરેલી હવા હોય. ઓકે, તો હવે જરા ઊંડા ઉતરીએ. ચાલો એકદમ સૂક્ષ્મ સ્તરે જઈને જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ ગરમ થાય છે ત્યારે એની અંદર ખરેખર શું થાય છે, કારણ કે આ બધી રમત તો એ અદૃશ્ય અણુઓની જ છે. તો તાપમાન એટલે બીજું કંઈ નહીં પણ કોઈ પણ પદાર્થના અણુઓ કેટલું ઝડપથી આમ તેમ દોડધામ કરી રહ્યા છે તેની સરેરાશ ગતિનું માપ. હા, અહીં આ સરેરાશ શબ્દ બહુ જ મહત્વનો છે, કારણ કે બધા અણુઓ એક સરખી સ્પીડથી નથી દોડતા. કોઈ ધીમું હોય તો કોઈ સુપરફાસ્ટ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જેનું તાપમાન વધારે એના અણુઓ વધુ ઉત્સાહમાં નાચી રહ્યા છે, અને જેનું તાપમાન ઓછું એના અણુઓ જાણે આરામ ફરમાવી રહ્યા છે. બસ આટલું જ. અને આ અણુઓનો ડાન્સ પણ 3 પ્રકારનો હોય છે. કેટલાક સીધી લીટીમાં આમ તેમ દોડે છે, કેટલાક પોતાની જગ્યા પર જ ગોળ ગોળ ફરે છે, અને કેટલાક તો પોતાની જગ્યાએ ઊભા જ ધ્રુજારી અનુભવે છે. તાપમાન એટલે આ 3 પ્રકારના ડાન્સની સરેરાશ ઊર્જા. સારું, તો જો તાપમાન અણુઓની ગતિ છે તો પછી ગરમી શું છે? બસ અહીં જ આ બંને વચ્ચેનો સૌથી મોટો અને મુખ્ય તફાવત છુપાયેલો છે. યાદ રાખો, ગરમી કોઈ વસ્તુ નથી, એ એક પ્રક્રિયા છે, ઊર્જાનું વહેણ છે. ગરમી એ એક એવી ઊર્જા છે જે હંમેશા વધુ તાપમાનવાળી જગ્યાએથી ઓછા તાપમાનવાળી જગ્યા તરફ પ્રવાસ કરે છે. બિલકુલ એ જ રીતે જેમ પાણી હંમેશા ઊંચાણથી નીચાણ તરફ વહે છે, આ કુદરતનો નિયમ છે. અને ગરમી પોતે ઊર્જાનો જ એક સ્વરૂપ હોવાથી તેને માપવાનો એકમ પણ છે જૂલ્સ. જેમ આપણે અંતરને મીટરમાં અને વજનને કિલોગ્રામમાં માપીએ છીએ, તેમ ઊર્જાના આ પ્રવાહને જૂલ્સમાં માપવામાં આવે છે. આ તફાવતને એક મસ્ત ઉદાહરણથી સમજીએ. તાપમાન એટલે સમજો કે તમે કોઈ વસ્તુના અણુઓનો એક ફોટો પાડ્યો જે બતાવે છે કે એક ક્ષણે તેઓ કેટલાક ગતિમાં છે. જ્યારે ગરમી એ ફોટો નથી, પણ આખી ફિલ્મ છે જે એ બતાવે છે કે ઊર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે વહી રહી છે. તો આપણે જોયું કે ગરમીનો પ્રવાહ હંમેશા ગરમથી ઠંડા તરફ જ હોય છે. પણ આ પ્રવાહ ક્યાં સુધી ચાલુ રહે? જ્યાં સુધી બંને વસ્તુઓ વચ્ચે એક પ્રકારનું સંતુલન ન સ્થપાય. વિજ્ઞાન આ સ્થિતિને ઉષ્મીય સંતુલન કહે છે. જ્યારે કોઈ ગરમ વસ્તુ ઠંડી વસ્તુને અડે છે, ત્યારે ગરમ વસ્તુના ઉત્સાહી અણુઓ ઠંડી વસ્તુના આળસુ અણુઓને ધક્કા મારીને પોતાની ઊર્જા આપવાનું શરૂ કરે છે. અને ઊર્જાની આ લેવડ-દેવડ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી બંનેના અણુઓ લગભગ એક સરખી ગતિથી દોડવા ન લાગે. બસ આ જ છે ઉષ્મીય સંતુલન.
તો ચાલો હવે પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર. આટલું બધું સમજ્યા પછી હવે જવાબ સાવ સહેલો લાગશે. આપણને કોઈ વસ્તુ ગરમ કે ઠંડી લાગવાનો આખો ખેલ ઊર્જાના પ્રવાહની દિશા પર નિર્ભર છે. જ્યારે આપણે ગરમ કોફીનો કપ પકડીએ છીએ ત્યારે કપનું તાપમાન આપણા હાથ કરતાં ઘણું વધારે હોય છે. એટલે ઊર્જાનો પ્રવાહ કપમાંથી આપણા હાથમાં આવે છે. આપણું મગજ ઊર્જાના આ પ્રવાહને ગરમ હોવાની સંવેદના તરીકે અનુભવે છે. એનાથી બિલકુલ ઉલટું, જ્યારે આપણે બરફનો ટુકડો પકડીએ છીએ ત્યારે આપણો હાથ બરફ કરતાં વધુ ગરમ હોય છે. એટલે આ વખતે ઊર્જા આપણા હાથમાંથી નીકળીને બરફમાં જાય છે. ખરેખર તો ઠંડી જેવી કોઈ વસ્તુ શરીરમાં જતી નથી, પણ શરીરમાંથી ઊર્જા બહાર જવાનો જે અનુભવ છે એને જ આપણું મગજ ઠંડક તરીકે ઓળખે છે. ટૂંકમાં ગરમ કે ઠંડુ લાગવું એ વાસ્તવમાં આપણી ત્વચા અને બહારની વસ્તુ વચ્ચે થતી ઊર્જાની લેવડ-દેવડ સિવાય બીજું કંઈ નથી. આપણું શરીર આ ઊર્જાના પ્રવાહનું અર્થઘટન કરે છે અને આપણને ગરમ કે ઠંડુ હોવાનો અહેસાસ કરાવે છે. ખૂબ જ રસપ્રદ સવાલ છે, ખરું ને? આ ગરમી સતત ફેલાતી જ રહે છે અને તેનો અંતિમ ઉદ્દેશ આખા બ્રહ્માંડમાં એક સમાન તાપમાન સ્થાપિત કરવાનો છે. જો કે આ વિચાર આપણને થર્મોડાયનેમિક્સના ખૂબ ગહન સિદ્ધાંતો તરફ દોરી જાય છે, જેની ચર્ચા આપણે ભવિષ્યમાં ક્યારેક કરીશું. આજના આ વિષયને સમજવા માટે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.